ગુજરાત વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથિક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો। આ સમયે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, ECG જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે તેમજ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા રિપોર્ટ કરાશે। જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાશે તો તે માટે જમ્સ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે। આ અંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ અને પત્રકારોના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત અને બને તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પત્રકાર મિત્રો, ધારાસભ્ય અને અધિકારીઓ જેને કરવાનું હોય તે બધા જ આ ટેસ્ટ કરાવે છે અને ઘણીવાર ગયા વખતનો મારો પોતાનો અનુભવ કહું તો કોલેસ્ટ્રોલ વધુ આવ્યું હતું જે મેં કંટ્રોલ કર્યું હતું। તો આ રીતે ભાગદોડની લાઈફસ્ટાઈલની અંદર પત્રકારોને એટલો સમય ન હોય, પોલિટિશિયનને ન હોય। આ કેમ્પ ચોક્કસ દ્વારા અહીંયા જ્યારે આવું કેમ્પ હોય તો એમાં સ્વેચ્છાએ બધા જ લોકો પોતાનો ટેસ્ટ કરાવે અને તંદુરસ્ત જીવન જીવવા માટેનું જે પહેલું સુખ તે જાતે નેરા એ અહીંયા સાર્થક કરીએ છીએ।